માર્કના શુભ સંદેશમાંથી વાંચન 12મો અધ્યાય કલમ 28 થી 34। હવે એક શાસ્ત્રીએ લોકોની ચર્ચા સાંભળતો હતો અને ઈસુએ કેવો સચોટ જવાબ આપ્યો હતો તે તેના ધ્યાનમાં આવ્યો હતો। એટલે આગળ આવીને તેણે ઈસુને પૂછ્યું, સૌથી પહેલી આજ્ઞા કઈ છે? ઈસુએ જવાબ આપ્યો, સૌથી પહેલી આજ્ઞા આ છે, હે ઇઝરાયલ સાંભળ, પ્રભુ આપણો પરમેશ્વર એકમાત્ર પ્રભુ છે। તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી અને તારી પૂરી શક્તિથી પ્રેમ રાખવો। બીજી આ છે, તારા માનવબંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો। આ બેના કરતાં મોટી બીજી આજ્ઞા નથી। પેલો શાસ્ત્રી બોલી ઉઠ્યો, સરસ જવાબ આપ્યો ગુરુદેવ, આપનું કહેવું સાચું છે। ઈશ્વર એક જ છે અને તેના સિવાય બીજો કોઈ નથી। તેના ઉપર પૂરા હૃદયથી, પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રેમ રાખવો અને માનવબંધુ ઉપર પોતાની જાત જેટલો પ્રેમ રાખવો। એ કોઈ પણ આહુતિ કે બલિદાન કરતા ક્યાંય ચડિયાતું છે। એને આવો સમજણભર્યો જવાબ આપતો જઈને ઈસુએ કહ્યું, તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી। એ પછી ઈસુને વધુ પ્રશ્નો પૂછવાની કોઈની હિંમત ચાલી જ નહીં। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। મારા વાલા યુવા મિત્રો, આજના શુભ સંદેશમાં સદુકીને રૂબરૂ પરખાવેલ જોઈ શાસ્ત્રી ખુશ થાય છે। શાસ્ત્રી મોટાઈ બતાવવા મોસેની નિયમાવલીને સંક્ષિપ્તમાં રજૂ કરવા ઈસુને પડકાર કરે છે। આ પડકાર એટલા માટે કારણ કે અમુક લોકો નિયમોની સાથે વધુને વધુ નાના નાના નિયમો જોડતા અથવા સંક્ષિપ્ત કરતા। ધાર્મિક ગ્રંથો અને તોરા અને જાણના ઈસુ જવાબ માટે શાસ્ત્રોનો ઉપયોગ કરે છે। અનુસંહિતા અધ્યાય 6 કલમ 5માં ઈશ્વરને પ્રેમ કરવા અને કર્મકાંડ અધ્યાય 19 કલમ 18માં માનવને પ્રેમ કરવા આજ્ઞા કરવામાં આવી છે। સાચો ધર્મ પ્રભુને અને પાડોશીને પ્રેમ કરવામાં છે। પાડોશીને પ્રેમ કારણ કે તેઓ પ્રભુની પ્રતિમૂર્તિ રૂપ। પ્રેમ માત્ર શબ્દો કે લાગણીમાં નહીં, ભલા સમૂહની જેમ કાર્ય કરવા આમંત્રણ।